ઘરમાં ને પરિવારમાં કોઈક વાર તમે જો અમુક વ્યક્તિને બહુ માન આપ કરો ને એને અભિમાન આવી જાય. પછી અમુક ઉંમર પછી વડીલોને વિનંતી, અમુક ઉંમર પછી વડીલોને વિનંતી કે માન મળે કે ના મળે, બોલાવે કે ના બોલાવે, પછી અમુક ઉંમર પછી બધું છોડો સાહેબ. અમુકને અભિમાન હોય કે મને પૂછીને કરે તો જ જવું, ના પૂછે તો બગાડું. અમુક ઉંમર પછી જીવનમાં છોડતા શીખો સાહેબ. એટલે ભગવાને કીધું બાબા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરો છો ને, આ વખત ગોવર્ધન નાથનું પૂજન કરો. ના આટલો મોટો ગોવર્ધનનાથ તમે ક્યારે પૂજન કરીએ? બાબા ભગવાન બહુ દયાળુ છે. અને આમે તમે જુઓ એકાદશી હોય ને પ્રેમથી પરિક્રમા કરશો ને તો 22-25 કિલોમીટરની ગિરિરાજની પરિક્રમા ક્યાં પૂરી થઈ જશે ખબર નહીં પડે. અભિમાનથી ગયા, હું વૈષ્ણવ છું, હું દર વર્ષે જાઉં છું, હું આમ છું, મારા સિવાય કોઈ કરતું નથી, હજુ 2 કિલોમીટર પૂરી ના થાય ત્યાં સુધી થાકી જશો. શરણાગતિથી કરેલી પરિક્રમામાં કૃપાનાથ કૃપા કરે છે. પણ અભિમાનથી એમ કહેશો ને હું તો આમ નહીં.